એસોસિએશન દ્વારા સોમનાથથી એવલવાલા સુધી 150 કિલોમીટર સી સ્વિમિંગ અભિયાનનું આયોજન 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાશે. મહાઅભિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત એક સાહસિક અને ઐતિહાસિક પહેલના ભાગરૂપે સોમનાથથી હેવલવાલા સુધીના 150 કિલોમીટર લાંબા ઓપન વોટર સી સ્વિમિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 ફેબ્રુઆરીથી શરૂ થઈને 2 માર્ચ સુધી ચાલનારા આ મહાઅભિયાનમાં યુવાનો દ્વારા અરબી સમુદ્રના મોજાઓ સાથે બાથ ભીડીને અનોખું સાહસ પ્રદર્શિત કરવામાં આવશે. સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે શરૂ થનારું આ એક્સપેડિશન રાજ્ય અને સમગ્ર દેશ માટે ગૌરવરૂપ ઘટના બની રહી છે. આ વિશાળ દરિયાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશપ્રેમ, સાહસિકતા અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાનો છે. 150 કિલોમીટરના પડકારજનક રૂટ પર અગ્રણી સ્વિમર્સ અને કાયાકર્સ ભાગ લેશે, જેઓ માત્ર સ્વિમિંગ કૌશલ્ય જ નહીં પરંતુ અદમ્ય ઈચ્છા શક્તિનું પણ પ્રદર્શન કરશે. આયોજન માત્ર એક રમતગમતની ઘટના નથી, પરંતુ તેની સાથે દરિયાઈ સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો મહત્વનો સામાજિક સંદેશ પણ વણી લેવામાં આવ્યો છે, જે નાગરિકોને દરિયા કિનારે સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરશે. આ જોખમી અને રોમાંચક અભિયાન દરમિયાન સ્પર્ધકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. આયોજકો દ્વારા લાઈફ સેવિંગ બોટ્સ, મેડિકલ ટીમ અને અત્યાધુનિક સેફ્ટી સાધનો સાથે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનની આ પહેલ ગુજરાતના યુવાનોને સાહસિક રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરશે અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં એક નવું યશકલગી ઉમેરશે. મારું નામ વેનેસા શુક્લા છે. અમે સ્વિમિંગ માટે થઈને અમારો સ્વિમિંગનો ટાર્ગેટ છે 150 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. સોમનાથથી અમે 21 તારીખથી નીકળશું અને દેરવાડા 1 તારીખે પહોંચશું માર્ચ. ખાસ કરીને તમારો ઉદ્દેશ શું છે ને કેટલું લોકો સાથે જોડાશે? અમારો ઉદ્દેશ એ છે કે અમે યુથ ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ જે યુથ છે આપણું એને સ્પોર્ટ્સમાં આગળ વધારવા માંગીએ છીએ. સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. અમે આ એક્સપેડિશન કરશું તેમાં સોમનાથથી ચાલુ કરશું અને દેરવાડા સુધીમાં જેટલા બી વચ્ચે ટાઉન હશે, જેમ કે આપણે મૂળ દ્વારકા છે, સૂત્રાપાડા છે, તો ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. એનાથી ઇકોનોમી બી સુધરશે આપણા દેશની. ખાસ કરીને લોકોને શું સંદેશો દેવાનો છે? લોકોને અમે આધ્યાત્મિકતા તરફ ઓલું કરવા માંગીએ છીએ અને બીજો સંદેશ એ છે કે ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ માઇન્ડસેટ બધાનું બદલવા માંગીએ છીએ કે આપણે બધાને શું હોય કે દરિયાથી બીક લાગતી હોય, પણ આ એક્સપેડિશન કરીને અમે એ કહેવા માંગીએ છીએ કે આપણા હ્યુમનમાં બધી કેપેસિટી છે, આપણે બસ કરે જ જોઈએ. સરકાર પાસે તમારી શું અપેક્ષા છે ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે? ટુરિઝમ ક્ષેત્રે એ અપેક્ષા છે કે અમે એક્સપ્લોર કરશું આ બધા બીચ એરિયા, તો ત્યાં ટુરિઝમ એક્સપ્લોર કરશું તો એ આપણે જેમ કે દીવ છે બહુ ફેમસ બીચ છે, એવી રીતના આ બધા જે બી એરિયા છે ત્યાં એવી રીતનું ટુરિઝમ આવે, લોકો આકર્ષિત થાય, એ અમે મેઇન તો અમારો મોટિવ છે. ખાસ કરીને કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? અમે આની તૈયારી 6 મહિનાથી કરી રહ્યા છીએ. ડેઈલીનું અમારું 4 hours નું સ્વિમિંગ હોય અને વીકેન્ડ્સના અમે દરિયામાં પ્રેક્ટિસ કરવા જઈએ. ત્યાં 15 કિલોમીટર 20 કિલોમીટરનું સેશન હોય છે. અને એવું સ્વિમિંગ કરશો તમે તો તેના માટે સેફટી બાબતની કેવી હશે? સેફટીમાં તો એવું છે કે પહેલા તો અમારી બધી મેડિકલ ટેસ્ટ લીધેલી છે, એટલે અમે લોકો કેપેબલ છીએ. પણ સેફટીમાં હારા અમારે લાઈફગાર્ડ હશે, 2 બોટ હશે અને એવરી સ્વિમર હારે 1 કાયાકર્સ હશે. અમે 3 સ્વિમર્સ હશું અને 4 કાયાકર્સ હશે.